સ્ક્રૂ ઢીલો થઈ ગયો. કોનો? ઓય ચશ્માનો. Fiore. Fiore. બસ આજે હું તમને બતાવીશ અમીર લોકો કેરી કેવી રીતે ખાય ને ઈ. હવે હું તમને બતાવીશ મિડલ ક્લાસ વાળા લોકો કેવી રીતે કેરી ખાય ને ઈ. હવે હું તમને ઈ બતાવીશ કે ગરીબ લોકો કેવી રીતે કેરી ખાય. એ તો મને ખબર છે. Fiore. શું તોબડો ચડાવીને આવી એટલી વારમાં? ચડાવે જ ને તોબડો. બાજુવાળા ભાભીને નણંદ કેવા બાંધે છે તો હું મારશે નણંદ માર કોની એરે બાંધું? Fiore. મારી એને તો વાત જ. તમારી એરે બાંધું નહીં માર નણંદ. રાકેશ શું હું તમને આખી દુનિયાની ખુશી આપવા માંગુ છું. ખબરદાર જો કાંઈ ખોટું પગલું ભર્યું છે તો હું તારા વગર નહીં રહી શકું. મારે નથી જોતી કઈ ખુશી ખુશી. પછી છેલ્લે નામી પાછું મારું જ આવશે. Fiore. ભાભી એ તો શેનું શાક બનાવ્યું છે? એટલે રીંગણાનું શાક બનાવ્યું છે. એટલે કા આઈલી? રીંગણાનું શાક તો મેં બનાવ્યું હતું પણ મારે ખાવાનું નહોતું તો મેં કીધું લઈ તમારા પાસે લઈ જાઓ. તો પંજાબી શાક ખાવું છે? હા લાવો લાવો દ્યો. એટલે તે આ તપેલી લઈને હું બધે ખઈરા રાખે છે એના કરતા હોટલમાં જઈને જમી આઈને Fiore. ઘરે ઘરે માંગવા નીકળી છો કઈ. એટલે આજ પતે રમવાનું ક્યાં બેઠું છે? એ મીનાબેન ત્યાં રમવા જવાના છે. આજ પતે રમવા જાય ને તો મારા બાજુ બેહતા નહીં. કેમ? કાલ તમારા બાજુ બેઠા હતા ને એક બાટી મને ન આવી. ભાઈના ફૂટલા આવો. Fiore. એટલે આવી ગયા? હા એ તો હું રાકેશ વર્ષ આવી તો વર્ત રહીશ. શેના માટે રહીશ? એ તો તારે ભવિષ્યમાં કચરાવાળી વાસણવાળી પોતાવાળી નો રાખવી પડે ને એટલા હાટ. Fiore. રાકેશ મને હમણાં રાતે જ નીંદર જ નથી આવતી. ચૂડેલું ઓમે રહેતે ન હોય. Fiore. પહેલાના સમયમાં છે ને આપણા ગઈઢાઓ એમ કહેતા કે કામ ક્રોધ લોભ મોહ અને અહંકારનો ત્યાગ કરવો જોઈએ. પણ હવેના ગઈઢા છે ને એમ કહે છે કે ફેસબુક યુટ્યુબ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ નો ત્યાગ કરવો જોઈએ. Fiore. રાકેશ સાકર માઠામાં આવે છે તમે મને ક્યાં ફરવા લઈ જાઓ? આપણા લગ્ન પેલા તારા પપ્પા કંડક્ટર હતા. કેમ? તારે હાથમ આઠમ આવે તો ફરવા જાવ, દિવાળી આવે તો ફરવા જાવ, વેકેશન પડે તો ફરવા જાવ. તું કોઈ દી ના પડે કે આપણે ફરવા નથી જવું એમ? Fiore. શું કામ છે? કઈ ના બોલાય થયા છો. કાલે આપણે ફરવા જવાનું છે. એમ ફરવા ન જવાય. મારે એમ પેકિંગ કરવું પડે, શોપિંગ કરવું પડે. અઠવાડિયું અગાઉ તો તમારે મને કેવું પડે. મારી એને બાદીને તાર મમ્મીની ઘરે જવું હોય તારે તો 5 મિનિટમાં થેલા ભરાઈ જાય. હાઈડોર મારે કપડાય ભરી દેસ. Fiore. અને તો આવું જ હોય. લાવના હવે જમવા કેટલી વાર છે?
રાકેશ મેં તો આજ તમારા હાટુ ભજીયા બનાવ્યા કેવા છે દેખાવમાં તો સારા હે. તો ખાઈને કયો ખાલી દેખાવમાં જ સારા. Fiore, રાકેશ તમારે પહેલી વાર જોઈ હતી તે તમને કેવી લાગી હતી હું તને પહેલી વાર જોઈ ત્યારે હમ. ત્યારે છે ને ત્યારે મને એવું લાગ્યું હતું કે તું છે ને એકદમ ઘમંડી હોય ને એવું, અને વાત કરતી હશ ને તો તું તડાકથી વાત કરતી હશ. હે હા, અને બીજા નંબરમાં કે તું એટલા પૈસા ઉડાડતી હશ ને કે એની વાત જ આવવા દે. અને મને ત્યારે એમ થઈ ગયું કે જો આ છોકરી હારે મારે લગ્ન થઈ ગયા ને તો મારું તો પૂરું જ છે, મારા ખીચા તો ખાલી જ છે. પછી હવે હવે શું, હવે વિશ્વાસ આવી ગયો. Fiore,